હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. એ સાયરન વાગ્યું લા. એ યુદ્ધ થયું, યુદ્ધ આવ્યું. લા નથી લા, ઉપર ડ્રિલિંગ નો અવાજ ચાલે છે યાર. બંધ કરે. શું ગભરાઈ ગયા તમે? પપ્પા મને એવું થયું અત્યારે માહોલ એવો છે ને યાર. શું માહોલ? અત્યારે માહોલ તો વેકેશન નો છે કાકા. ના કશે ના જવાય. ફરવા જવાય જ નહીં યાર. કેમ ના જવાય? હોતું હશે માહોલ જોતું. હમણાં જ બધા ભાઈબંધો કહેતા હતા કે કાશ્મીર જઈએ ફરવા. અત્યારે જવાય. પાછું ચાલુ થઈ ગયું, લોકો જવા માંડ્યા. હમણાં તો ઘણા ફોરેનર પણ આવે છે. બે હું ના કરતું. પછી મને પણ એવું થયું કે થોડુંક રિસ્કી થઈ જશે, તો પછી અમે ઉત્તરાખંડનું ફાઇનલ રાખ્યું. એ બહુ મોંઘું છે. 10 રૂપિયાની મેગી 100 રૂપિયામાં વેચે છે. એટલે ભલે 10 ની મેગી હોમાં મળે, પણ હેમ ખેમ પાછા તો આવાશે ને. એ ખરું. તો પછી ચાલો તમે પણ. ના મને ના એવું ફોર્સ ના કરીશ. હો ખબર જાવ તમે. તમારે કશું છે નહીં. આ ભાઈબંધો અચ્છા ને તમારું શું છે ખબર છે? શું? આ પેલું છે સુરત થી વાપી. શું સુરત થી વાપી? કેમ તને આ કોડવર્ડ નહીં ખબર? શું? સુરત થી વાપી ગુજરાતીમાં લખતું સુરત થી વાપી, એટલે ના ખબર પડી? ના યાર. સુરત થી વાપી નું ઊંધું શું થાય? વાપી થી સુરત. એવું નહીં અક્ષરમાં. સુરત થી વાપી પીવાથી તરસું. હા અલા ઉપર એક મિનિટ. સુરત થી વાપી પીવાથી તરસું. હા એ જ છે તમારે. કાકા લાયા. તા તમને ખબર નહીં, આ તો બહુ જૂનું છે. સીધું ઘરમાં રહો ને આ સુરત થી વાપી વાળું કરો. ના હવે બોમ્બ પડ્યો. નથી, સાયરન લા ડ્રિલિંગ ચાલે છે. બંધ કરે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. વેલકમ બેક. કાકા, હા આ જો હમણાં હું આ સોશિયલ મીડિયા પર એક આર્ટિકલ વાંચતો હતો, એમાં જેલનો આર્ટિકલ આવ્યો છે. એટલે જેલમાં આખી પ્રથા કેવી હોય ખબર? જેને ફાંસી આપવાની હોય ને, હા એ માણસે 3:30 ઉઠી જવાનું. હા પછી સગા સંબંધીઓ સાથે વાતો થાય. અજા પછી નહીં તો એને નવા કપડાં પહેરવાના. અજા પછી ભગવાનનું નામ લેવાનું. પછી મનગમતો નાસ્તો. મારો વરઘોડો નીકળ્યો તો ને એ દિવસ યાદ આવી ગયો મને. આમાં એવું જ લખ્યું છે. એવું જ છે આમાં, આવું જ હોય. તું પરણી જાય એટલે ખ્યાલ આવે. તમે આવું કહો પછી કોણ પરણી જાય યાર? પરણ્યા પછી જો તારે આત્મસન્માન સાથે જીવવું હોય ને, હા, તો બગાસું ખાવા માટે જ મોઢું ખોલવાનું બસ. મારે તમે આવું સેજ પણ મને મોટિવેટ નહીં કરતા. તેવું તો નાનું થાયેલા આવે. મોટિવેટ હું હવે ઝઘડો થયા કરે. જો હસબન્ડ વાઈફ નો ઝઘડો મીઠો હોય. એમ ના મારામારી, ના પોલીસ સ્ટેશન, ના કોઈ જુબાની. બસ 2 દિવસ આમ મોઢું ફેરવીને હોઈ જવાનું. એકબીજાથી ઓપોઝિટ. હા એટલે બધું ઓટોમેટિક સરખું થઈ જાય. ત્રીજે દિવસ પછી આમ વાલી કરવા મળે. બીજે દિવસ હે એ બધું ચોથું પાણી જાય એટલે તને ખ્યાલ આવે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. ફોન આવ્યો કાકા. લાય હેલો સાંભળો, હા પેલા કાંતા માસી આવી ગયા હો અમેરિકાથી. આવી ગયા. હમણાં બપોરની ફ્લાઇટ હતી. હું એ ખબર નહીં, એ તો ગઈકાલ રાતના આવી ગયા. તો હમણાં આયા છે. આપણા મસ્ત ઓટલા પરિષદમાં બેઠા છે. વાહ કેવી છે તબિયત એમની? અરે એકદમ મસ્ત, મજામાં. અરે મસ્ત હમણાં વાત કરતા હતા. હા એમની દીકરી હંસા અને જમાઈ ચેતન ખરો ને, હા ત્યાં જ ગયેલા ને એ. હા તે કહેતા હતા કે એમનો એટલો મોટો બંગલો છે અમેરિકામાં. એવું જોયેલી. અને એટલું બધું આ લોકો ઇન્ડિપેન્ડન્ટ છે કે બાથરૂમ ખરું ને, હા તો આ હંસા અને ચેતન બંને માટે નળ પણ અલગ અલગ છે. નળ અલગ અલગ રાખ્યા છે એવું? તો હંસાનો H છે અને ચેતનનો C. બે એ H હોટ નું હોય ને C એટલે કોલ્ડલી. એ હંસા ને ચેતન નું હોય. હા એવું કે છે. એની બુદ્ધિ તો કહેવાય તો આપણા ગામની જ ને. તેવું નહીં હોય. ના જ હોય ને લી. હોટ અને કોલ્ડ છે. હવે હંસા ને કે ચેતન નું નહીં. તું આ તમારું આ ઓટલા વાળું જ્ઞાન છે ને બહાર ફેલાવીશ નહીં ખાલી. સારું હવે H અને C માં હંસા ચેતન કાઢ્યું. કઈ નહીં કાકા. ચાલ હવે તું ત્યાં બહુ બેસી ના રહીશ. અરે બધી મસ્ત માહોલ મસ્ત જામ્યો છે. પાછું હું જમાવટ કરી. આ લોકો બધા એવું કહેવા માંગે છે કે અત્યારે છે ને ગરમીમાં હા પાકિસ્તાનનું પાણી બંધ કરી દેવાનું
અને ચોમાસું ચાલુ થાય ને એટલે છોડી દેવાનું. એમ તે એમને એમ કશું કર્યા વગર બરબાદ થઈ જશે. સરસ. તમે બધા એટલે જવાના જો LOC પર આવું બધું કરવા? ના, એવું નક્કી નથી થયું. તો રક્ષામંત્રીને કીધું, વાત કરી? એવો નંબર ક્યાંથી મળે? આ બનતાલો બેઠા બેઠા ઇન્ટરનેશનલ ડિસિઝનો લો છો ઓટલા પર. તમારો ઓટલો દેશનો ગોટલો કાઢ નાખશે. લા કાકા, હા, હું જોતો જેનું કામ જે કરે ને કરવા દે ને. હા, હવે ખાલી ડિસ્કશન કરીએ છે. હવે સાંભળો, હા, સાંજે તમે આવો ને તો પેલો લોટનો ડબ્બો ખોલી આપજો, મારાથી ખુલતો નથી. તઈ બેઠા બેઠા ઇન્ડસના ડેમ ખોલી નાખ્યા તે ડબ્બા ખુલતા નહીં. બસ હવે સોરી. હું કહે બોલો. stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City વેલકમ બેક. કાકા, હા, ભાઈ એક એવો સવાલ છે કે તમે આટલા વર્ષો નોકરી કરી, રિટાયર થયા, ઇન્ડસ્ટ્રીમાં કરી, સર્વિસ સેક્ટરમાં કરી, વિચ ઇઝ યોર ફેવરેટ ડિપાર્ટમેન્ટ? મને HR હ્યુમન રિસોર્સ. એમ? અમારી વખતે વેલફેર બોલાતું હતું, તમે HR કહો છો. HR ગમ્યું તમને? મજાનું ડિપાર્ટમેન્ટ લા. એવું? કોઈ ટેન્શન જ નહીં. ટાઈમ ઓફિસ લઈને બેઠા હોય, હા. અપ્રેઝલ કેમ નહીં મળે એ વિચારવા બેઠા હોય. ટ્રાફિક પોલીસથી વધારે મેમો તો આ ડિપાર્ટમેન્ટ આપી દે બધાને. એડમિનિસ્ટ્રેશનમાં છોકરીઓને બેડી હોય, અચ્છા. કોઈ મગજમારી કરે નહીં ને. હા, બરાબર. તહેવાર આવે ત્યારે રંગોળી કરે ને ફુગ્ગા લગાડે ને એવું બધું કર્યા કરે આ ડિપાર્ટમેન્ટ. સતત બિઝી લાગવું એ પણ એક આવડત ના કહેવાય? કહેવાય ને, 100%. પણ હોશિયાર પણ આ ડિપાર્ટમેન્ટ હોય. હા, એવું? હમણાં એક કિસ્સો હતો. હા. એક જંગિયાની કંપની હતી, કોણ? જંગિયાલા અંડરવેર. હા. તો જંગિયાની કંપનીમાંથી જંગિયા ચોરી થવા માંડ્યા. કંપનીમાંથી જ? હા, તો બધા ડિપાર્ટમેન્ટ ચેક કરાયા. હા, એમ? પ્રોડક્શન ચેક કર્યું, મટીરિયલ, પેકિંગ, ફાઇનાન્સ, માર્કેટિંગ, બધા. હા. પણ ચોરી પકડાય જ નહીં. અચ્છા. પછી સાંજે છૂટતી વખતે બધા એમ્પ્લોયને ચેક કરવાનું આવ્યું કે ભાઈ જુઓ કે બધા બે પહેરીને નહીં જતા ને એમ. શું વાત કરો છો? તોય ના પકડાયું કશું. હા. પછી HR ડિપાર્ટમેન્ટને સલાહ આપી શું? કે એમ્પ્લોયને સાંજે નહીં સવારે ચેક કરો, હે? પહેરીને આવે છે કે નહીં એ જુઓ. એમાં પકડાય. હા, બધા. શું વાત કરો? તો the rarest sense is common sense which is there in HR department. क्या बात है काका. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City વેલકમ બેક. ને ફોન ની ઘંટડી ચાલુ જ છે. લે જો. કોણ હશે? હેલો. હેલો, કિશોર કાકા છે? માય ગોડ. પિંકેશ આવ્યો કાકા તમારો. યા એ પિંકેશ. યાર મેં તમને 2,36,000 વાર કીધું, યાર પિંકેશ નહીં પિનાકીન બોલું છું. પિંકેશ તો કેવું લાગે? બે હવે ગોખાઈ ગયું છે આટલા વર્ષોમાં. શું કે છે? બસ જો તમને યાદ કરતો તો. તું શું કામ કરે છે? વેર ઇઝ પિંકી? છે ને તરત જ મુદ્દા પર. એટલે ગરમી છે એટલે એને પિંકીને હું લેવા દ્યા. કઈ નહીં, તું બોલ. પિંકીને જો કે ગરમી બહુ લાગે છે. બધાને લાગે, માણસ છે. એવું નહીં, એવું કે છે કે મારે એસી તો જોઈએ. ત્યાં હજુ તે એસી નહીં વસાયું લા? 40,000 નું આવે છે. ત્યાં સ્કીમ નહીં વાંચી? 1 રૂપિયો ભરો ને એસી લઈ જાઓ. એ તો પછી હપ્તા ભરવા પડે. હપ્તા ના ભરો ને 3 મહિનામાં એસી લઈ જાય પાછું. તો ભલે ને લઈ જાય, 3 મહિનામાં ઉનાળો પૂરો થઈ જશે. હલા નહીં તો પછી આવું પિંકી મારી વાઈફ હોત ને તો હું આટલું તો વિચારી જ લેત. બોલ. લા શું બોલો છો લા? લા કાકા જપો લા. એને તકલીફ ના પડે જો. લા હા ભાઈ, હા મારી વાઈફ છે, લા હું જોઈ લઈશ. અને અમે હા, આ ઉનાળામાં અમે અહીંયા રહેવાના જ નથી. વી આર ગોઈંગ ટુ સ્વિટ્ઝરલેન્ડ ફોર બેબી મૂન. કયું મૂન કાઢ્યું? બેબી મૂન કાકા, બેબી મૂન. એટલે લા તમને બેબી મૂન નહીં ખબર? ના ભાઈ, આવું છે. એટલે હનીમૂન પછી બેબી જ્યારે તમે પ્લાન કરતા હો ને ત્યારે ફરીવાર જે જાઓ ને તમે એને હવે બેબી મૂન કે છે આ લોકો. એટલે બેબી કરવા જાય છે? હા તો ના જાય. બે હું છે. ના ચાલે. લા તમે કઈ રોકો છો એને? ના મારથી સહન નહીં થતું. હેલો. લા શું સહન નહીં થતું એટલે? ના એવું તો કે તું એકદમ કે રીતે ચાલ્યો લા? એટલે કે મારે તમને પૂછીને જવાનું? એવું તો નહીં ડાયરેક્ટ કહેવાય, પણ યાર તું વિચાર કર, છોકરાઓના ખર્ચા તરતથી ઉપાડાશે. લા કાકા શું તમે? તો હમણાં તો એસી લેવાની ના પાડે. છોકરાઓનું કેમનું કરીશ? લા એ મારા પર છોડી દો ને તમે. તને ખબર છે રાવણ જયારે મરી ગયા? હે? લા રાવણ ક્યાંથી આવ્યો? ખબર આખો રાવણ મરતા પહેલા શું બોલ્યો તો? તો મને શું ખબર? રાવણે મરતા પહેલા વિભીષણને એવું કીધેલું હા કે કોઈ દિવસ છોકરાઓને પ્રાઇવેટ સ્કૂલમાં ના મૂકીશ ને તો આ સોનાની લંકા પણ વેચાઈ જશે. બે જાવ ને હવે. અલા ખરેખર. કાકા તો હેલો, આ બધું બેબી મૂન કેન્સલ કર. લા જાવ ને લા મૂકો યાર. હેલો ના હવે. હેલો, મારી સ્વિટ્ઝરલેન્ડની ટિકિટ કરાય. અલા પણ ના જવાય એવું જોડે યાર. બસ બસ નહીં, પ્લેનમાં જઈશ મેં. બસ.
તે યાર Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા તમે હમણાં પેલું HR ડિપાર્ટમેન્ટની વાત કરતા હતા ને, હા એનો અર્થ એવો કે ભાઈ તમને પ્રાઇવેટ જોબ વાળાની પરિસ્થિતિ પણ ખબર છે. બિલકુલ ખબર. આ જૂની ફિલ્મોમાં ઘણીવાર તે એવા સીન જોયા હશે હા કે તમે કોકનું અપમાન કરો ને હા તો એને એટેક આવી જાય એવું. હા, અમે પેલું અવતાર પિક્ચર જોયું હતું રાજેશ ખન્ના વાળું. એ બધા લગભગ બધા પિક્ચરમાં એવું હતું, અપમાન કરો ને એને એટેક આવી જાય. હા જો એવું ખરેખર થતું હોત ને તો આ પ્રાઇવેટ વાળા તો મહિનામાં 8-10 વાર મરી જાયેલા. ખરેખર પણ હવે આટલું જ વર્ક પ્રેશર છે ને, હવે સરકારી જોબમાં પણ આવી ગયું. એમ. તો હમણાં 2 ભાઈઓ ઝઘડ્યા હતા. હા એક કલેક્ટર છે અને એક ટીચર છે પ્રાઇવેટ સ્કૂલમાં. અચ્છા. तो कलेक्टर के मेरे पास गाड़ी है, बंगला है, कितने सारे कर्मचारी है, एसी वाली ऑफिस है, प्रोटोकॉल है, इज्जत है, क्या है तुम्हारे पास? ઓહ, તો બોલો બીજો ભાઈ શાંતિથી આળસ કહીને ઉઠ્યો ને એવું કે મારી પાસે 35 દિવસનું વેકેશન છે. શાંતિથી કે કેરીન રસ ખાઈશ, કુલર મારી તરફ કહીને બપોર 4 કલાક ઊંઘી જઈશ. કોઈ કલેક્ટરની હિંમત નહીં કે મને ઉઠાડે. એટલે આવું છે, બધાનો અલગ અલગ ફાયદો હોય. સાચી વાત છે. પણ જલસા તો તમારે જ છે કાકા, રિટાયરમેન્ટ પછી અને પેન્શન આવતું રહે ને. બગા તને ખબર છે કથા પતે ને, હા કથા પત્યા પછી ખબર છે પડિયામાં પ્રસાદ આવે. હા એ પ્રસાદ ભાવે તો ખરો પણ એનાથી પેટ ના ભરાય. કરેક્ટ. પેન્શનનું એવું જ છે, સારું લાગે પણ ઘર ના ચાલે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. ફોન આવ્યો કાકા ફરી. આજે બહુ આયાલા. હેલો, હા જીજુ કેવું છે? ક્યાં બોલતા હે મહેશ? જીજુ મેં હમણાં છે ને તમને રેડિયો પર સાંભળ્યા. તે તમે વર્ષોથી બોલું છું. એવું નહીં, હમણાં તમે પેલું પિંકીનું વાત કરતા હતા ને. હા તેને તારે શું છે? જીજુ મેં તમને પિંકીનો નંબર લઈ આપું, બોલો. ખરેખર? આપણી ટેલેન્ટ છે નંબર લેવામાં. બે તો તું ક્યાં કરું યાર બકા, તું મારી ડાર્લિંગ, તારા 15-20 લગન કરાવી દઉં તારા. લે હોયલા તમે શું પણ. એટલે એક વાત છે એમ. પણ જીજુ મેં નંબર તો લઈ આપું પિંકીનો, પછી તમે દીદીને શું કહેશો? હાલા એ તો કહો તમે. અરે દીદીને હવે કહી દઈશ, પિંકી તો આમ જ બસ આમ કઝિન વાઇફ જેવી છે. હું કઝિન વાઇફ એટલે હું. એટલે કઈ નહીં એમ. નંબરનું બોલ ને, તું નંબર લઈ આપી શકીશ? ટેલેન્ટ છે યાર જીજુ, આપણી ટેલેન્ટ. હમણાં મેં બાજુવાળીનો નંબર લઈ લીધો. વાહ વાહ વાહ. નંબર લઈ લીધો એ આપણું ટેલેન્ટ છે. હવે નંબર લાગતો નહીં એ એનું ટેલેન્ટ છે. હે તારી હમણાં કહું તે આપણે તો લાગે એવો નંબર જોઈએ. મૂકી દે ને, તો તું મૂકી દે. હટ. જોયું ને જીજુ, જોયું ને તમે કેટલા વિચલિત થઈ ગયા આટલી વારમાં. મને કેવું થતું હશે? હતા પણ આવું અહેસાસ કરાવવા ફોન કર્યો? એવું નહીં જીજુ, મેં તો એટલો કંટાળ્યો છું ને. ગઈકાલ રાત્રે મેં શું કર્યું ખબર? હું કરી આવ્યો? રાત્રે 2 વાગે પરફ્યુમ છાંટીને ગામના પાદરે પીપળાના ઝાડ નીચે બેઠો હતો. અલા કઈ ચુડેલ બુડેલ વળગી જશે. ભલે ચુડેલ વળગે, છોકરીઓ તો વળગતી નહીં જીજુ. એટલે તું આવું બધું કરવા માંડ્યો છે? જીજુ મને કઈ વળગ્યું ને તો મેં સૌથી પહેલા તમને આઈને વળગીશ. ના એ ચાલે, મૂકી દે. ખબર છે મારા લેંગાનો કલર બદલ્યો છે તો શું? મૂકી દે. મૂકી દીધો. બસ તારે ગભરાવાનું નહીં એવી રીતે મને. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક કાકા. હા આ ચાલુ સ્ટ્રીમિંગમાં પ્રકાશભાઈ જૈન તમને એવો મેસેજ કરે છે કે કાકા તમે શેર બજારમાં આવો કે તમે ખોટા ગભરાયા કરો છો. નહીં આવું મારે. કે મારો કોન્ટેક્ટ કરો, હું બ્રોકર જ છું, ટ્રેડર છું. તમે ખાલી ડીમેટ એકાઉન્ટ ખોલો પછી જુઓ કે. પછી જોવાનું હું એવું નહીં. મારે પૈસા ડબલ કરવા જ નહીં આ ઉંમરે. તો ખાલી મારા જે પૈસા બહાર ફરે છે ને પાછા આવી જાય ને તોય વાંધો નહીં યાર. ભાઈબંધો ને. હા યાર જવા દે ને. ઇતિહાસ સાક્ષી છે. શું? ઉઘરાણી માટે તમે ફોન કરશો ને ત્યારે ક્યાંક તો એ બહારગામ હશે, ક્યાંક તો હોસ્પિટલના કામમાં હશે. એવું કશું કે એવું કાઢશે ને કે તમે ફોન મૂકી જ દો. કરેક્ટ કાકા. હમણાં જો અમારા મોબાઈલમાં જો હમણાં આ એક ભાઈબંધને મેં વોઇસ નોટ મોકલી. હા મેં કીધું ચાલ ને બાપા, હવે તારું વાયદો કેટલાનો હતો ને ક્યાં કઈ તારીખ થઈ, હાલને પૈસો. હા તેણે કેવું મોકલ્યું મને? હા. મને કહે કિશોર કે મારી પર્સ્ત્રી ખરાબ છે. કીધું પર્સ્ત્રી? હે? પર્સ્ત્રી નહીં ખબર? પરસ્ત્રી એટલે બીજી સ્ત્રી એમ. હા એવું બોલ્યો. પરસ્ત્રી ખરાબ છે, પરસ્ત્રી હાથની બહાર નીકળી ગઈ છે, પરસ્ત્રી અઘરી છે,
પરસ્ત્રી કાબુમાં નહીં. હે મેં કીધું મારે તારી પરસ્ત્રી સાથે શું લેવા દેવા. હા પછી કંઈક થૂક્યો, શું થૂક્યો? મોઢામાં જે હશે તે થૂક્યો. પછી પરિસ્થિતિ બોલ્યો. અચ્છા પરિસ્થિતિની વાત કરતો હતો. અચ્છા, પરિસ્થિતિ ખરાબ છે, અઘરી છે એમ. મેં તો ગૂંચવાઈ ગયો. મેં કહું, આ પણ શું પૈસા આપ્યા કે નહીં? એ તો ના ચાલ્યા ને યાર, આટલું બધું કહી દીધું એને. એટલે પ્રકાશભાઈ જૈન, હા તમે પણ આચવજો. તમે ભલે આ બ્રોકર છો, ટ્રેડર છો, પણ આ યુદ્ધના સંકેત પણ છે. કરેક્ટ. ધડાધડ બધાને ઇન્વેસ્ટ ના કરાવતા. લોકો જશે શ્વેતાંબર થઈને, આવશે દિગંબર થઈને. એ જૈન છે એટલે એ પ્રમાણે મેં સમજાયું. હા બરાબર, ક્યાં વાત હે કાકા. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. રેડિયો